ઓમ શું છે? પ્રણવ મંત્ર છે. પ્રનો અર્થ થાય છે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલો સંસાર રૂપ સમુદ્ર, અને નવનો અર્થ થાય છે આ સંસાર સાગરને પાર ઉતારવાની નાવ. પ્રણવ એ બે પ્રકારના છે. સૂક્ષ્મ પ્રણવનું નામ છે ઓમ, સ્થૂળ પ્રણવનું નામ છે નમઃ શિવાય. તો માનવને આ બ્રહ્માંડનો પ્રથમ અક્ષર કોઈ હોય તો એ ઓમ છે. એ ઓમ કેવી રીતે પ્રગટ થયો? ભગવાન મહાદેવના મુખારવિંદમાંથી પ્રગટ થયો. ભગવાન મહાદેવની 5 દિશા એટલે કે પંચમુખ પણ કહેવામાં આવે. 4 દિશા અને મધ્ય દિશા એ બ્રહ્માંડ ઉપર નજર કરી રહ્યા છે. ઉપર ઉત્તર દિશાના મુખમાંથી પશ્ચિમ દિશાના મુખમાંથી ઉકાર પ્રગટ, દક્ષિણ દિશાના મુખમાંથી મકાર, પૂર્વ દિશાના મુખમાંથી બિંદુ પ્રગટ થયો, અને ભગવાનના મધ્ય દિશાના મુખમાંથી નાદ થયો. એટલે ઓમનું પ્રાગટ્ય થયું. અ ઉ મ બિંદુ નાદ, ઓમનું પ્રાગટ્ય થયું.